નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 4 વિષય પર્યાવરણ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 2, તેમનું નામ છે કાનથી કાન। પ્રશ્ન પહેલો છે, પાઠ્યપુસ્તકમાં પાના નંબર 8માં આપેલા ચિત્રને આધારે માગ્યા મુજબ જવાબ આપો। પહેલું, હાથીને કોના કાન લગાવેલા છે? જવાબ આવશે સી, ઉંદરના। બીજું, હરણના કાન કોના કાન જેવા દેખાય છે? જવાબ આવશે ડી, ભેંસના। ત્રીજું, કૂતરાને તેના કાનની જગ્યાએ કોના કાન દોરેલા છે? જવાબ આવશે એ, સસલાના। ચોથું, ભેંસને કયા પ્રાણીના કાન દોરેલા છે? જવાબ આવશે બી, હરણના। પાંચમું છે, ઉંદરને ખાલી જગ્યાના કાન લગાવેલા છે? જવાબ આવશે કૂતરા। છઠ્ઠું, સસલાને કૂતરાના કાન લગાવેલા છે, સાચું કે ખોટું? તો કે આ વિધાન ખોટું છે। સાતમું, જીરાફને હાથીના કાન લગાવેલા છે, આ વિધાન સાચું કે ખોટું? સાચું। બીજું, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, નીચેનામાંથી કોના કાન સૌથી નાના હોય? જવાબ આવશે એ, ઉંદર। બીજું, નીચેનામાંથી કોના કાન સૌથી મોટા હોય? જવાબ આવશે ડી, હાથી। ત્રીજું, આપેલ ચિત્રમાં ચામડી કોની છે? જવાબ આવશે ડી, ખિસકોલી। ચોથું, નીચેનામાંથી કયા પ્રકારની ચામડી દીપડાની છે? જવાબ આવશે સી। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કોના કાન દેખાતા નથી? જવાબ આવશે સી, ચકલી। છઠ્ઠું, નીચેનામાંથી કોની ચામડી પર પીછા નથી હોતા? જવાબ આવશે એ, ઉંદર। સાતમું, નીચેનામાંથી કોની ચામડી પર વાળ હોય છે? જવાબ આવશે ડી, આપેલ તમામ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલું, હાથીના કાન સુપડા જેવા હોય છે। બીજું, કાળી ભેંસના કાનનો રંગ કાળો હોય છે। ત્રીજું, હાથીના કાન પંખા જેવા છે। ચોથું, કાન આપણને સાંભળવામાં મદદ કરે છે। પાંચમું, આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી। અને છઠ્ઠું, પક્ષીઓના માથાની બંને બાજુએ આવેલા નાના કાણા પીછાથી ઢંકાયેલા હોય છે। સાતમું, પ્રાણીઓના શરીરની ચામડીની ભાત તેના પર રહેલા વાળના કારણે છે। આઠમું, જે પ્રાણીના કાન દેખાય છે તે બચ્ચાને જન્મ આપે છે। નવમું, જે પ્રાણીના કાન દેખાતા નથી તે ઈંડા મૂકે છે। 10મું, કાનને બદલે મીંડું તે મૂકે ઈંડું। 11મું, ઘાસ, પાંદડા વગેરે ખાતા પ્રાણીઓને શાકાહારી પ્રાણીઓ કહે છે। 12મું, મિશ્રાહારી પ્રાણીઓ ઘાસ, પાંદડા કે રોટલી સાથે જીવજંતુ તથા માંસ પણ ખાય છે। 13મું, અન્ય પ્રાણીને ખાનાર પ્રાણીઓને માંસાહારી પ્રાણી કહે છે। 14મું, બતક પાણીમાં રહે છે। 15મું, આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે। 16મું, પ્રાણીઓ આપણા મિત્રો છે। 17મું, મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે। 18મું, દરેક પ્રાણીને ખોરાક, પાણી અને રહેઠાણની જરૂર પડે છે। 19મું, મોરના પીછા રંગબેરંગી હોય છે। 20મું, વાઘ જંગલમાં રહે છે। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો। પહેલું, આપણે જીવજંતુ, પક્ષીઓ, સરીસૃપ અને પશુઓ માટે પ્રાણી શબ્દ વાપરી શકીએ છીએ, આ વિધાન સાચું છે। બીજું, જેના કાન દેખાતા નથી તેઓ સાંભળી શકતા નથી, આ વિધાન ખોટું છે। ત્રીજું, જેના કાન દેખાતા નથી તેને પણ કાન હોય છે, આ વિધાન સાચું છે। ચોથું, પક્ષીઓને 2 કાનની જગ્યાએ 2 કાણા હોય છે, આ વિધાન સાચું છે। પાંચમું, કેટલાક પ્રાણીઓને તેમની ચામડીથી પણ ઓળખી શકાય છે, આ વિધાન સાચું છે। અને છઠ્ઠું, આપેલ ચિત્રમાં હરણની ચામડી છે, આ વિધાન સાચું છે। સાતમું, ગાય કે ભેંસની ચામડી પર વાળ હોતા નથી, આ વિધાન ખોટું છે। આઠમું, બતકની ચામડી પર વાળની જગ્યાએ પીછા હોય છે, આ વિધાન સાચું છે। નવમું, ભૂંડની ચામડી પર પીછા હોતા નથી, આ વિધાન સાચું છે। 10મું, હાથીની ચામડી પર વાળ હોય છે, આ વિધાન સાચું છે। 11મું, જે પ્રાણીઓના શરીર પર વાળ હોય છે તે બધા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, આ વિધાન સાચું છે।
12મું, પ્રાણીઓને પૂરતી ઊંઘ આપવી ન જોઈએ. આ વિધાન ખોટું છે. 13મું, પાલતુ પ્રાણીઓ પાસે વધુ પડતું કામ કરાવવું જોઈએ. આ વિધાન ખોટું છે. 14મું, આપણે પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ. આ વિધાન સાચું છે. અને 15મું, મોર પહેલા ઘર આંગણે જોવા મળતો હતો. આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5મો જોઈએ કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે કાનનું કાર્ય જણાવો. તો કે કાન છે એ સાંભળવાનું કાર્ય કરે છે. બીજું, જેના કાન આપણે જોઈ શકતા નથી તેવા પ્રાણીઓના નામ લખો. જવાબ છે માછલી, મગર, ગરોળી, હંસ, માખી, મચ્છર વગેરેના કાન છે એ જોઈ શકતા નથી. ત્રીજું, કોના કાન પર્ણો જેવા હોય છે. સસલા, કૂતરા, હરણ વગેરેના કાન છે એ પર્ણો જેવા હોય છે. ચોથું, કાન માથાની ટોચ ઉપર હોય તેવા પ્રાણીઓના નામ જણાવો. હરણ અને સસલાના કાન માથાની ટોચ પર આવેલા હોય છે. 5મું, કોના કાન માથાની બંને બાજુએ હોય છે. ભેંસના કાન માથાની બંને બાજુએ હોય છે. 6ઠું, કયા પ્રાણીઓને કાનની જગ્યાએ કાણા હોય છે. માછલી, મગર, ડેડકો, ગરોળી વગેરેને કાનની જગ્યાએ કાણા હોય છે. 7મો પ્રશ્ન, તમે તમારા ઘર કે શાળાની આસપાસ જોયેલા નાના બચ્ચાવાળા પ્રાણીઓના નામ લખો. કૂતરો, બિલાડી, ઉંદર, ગાય વગેરે નાના બચ્ચાવાળા પ્રાણીઓ અમે જોયા છે. 8મો પ્રશ્ન છે તમારા ઘરમાં કે આસપાસમાં પાળવામાં આવેલા પ્રાણીઓના નામ લખો. અમારા ઘર કે આસપાસમાં કૂતરો, બિલાડી, ગાય, ભેંસ વગેરે જેવા પ્રાણીઓ પાળેલા છે. 9મું, ઝાડ પર રહેતા પ્રાણીઓના નામ લખો. ચકલી, કબૂતર, કાગડો, મોર, વાંદરો વગેરે ઝાડ પર રહેતા પ્રાણીઓ છે. 10મું, જમીન પર આપણે આસપાસ રહેતા પ્રાણીઓ ક્યાં ક્યાં છે. તો કે હાથી, બકરી, ઉંદર, બિલાડી, ગાય, ભેંસ, ઊંટ વગેરે આપણે આસપાસ રહેતા પ્રાણીઓ છે. 11મો પ્રશ્ન છે પક્ષીઓ શું ખાય છે. તો કે પક્ષીઓ દાણા અને નાના જીવજંતુઓને ખાય છે. 12મો પ્રશ્ન છે પ્રાણીઓ ક્યારે ગુસ્સે થાય છે. પ્રાણીઓને જ્યારે હેરાન કરે ત્યારે તે ગુસ્સે થાય છે. 13મું, મોર ક્યાં રહે છે. મોર ખેતરમાં, ઝાડ પર અને જંગલમાં રહે છે. પ્રશ્ન નંબર 8, યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગો અને બ આપેલા છે. વિભાગોમાં જોઈએ પહેલું પક્ષી, જવાબ આવશે ચકલી. બીજું પંખા જેવા કાન, જવાબ આવશે અ હાથી. ત્રીજું પર્ણ આકારના કાન, જવાબ આવશે બ સસલું. અને ચોથું પેટે સરકીને ચાલે, જવાબ આવશે ક અજગર. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે કે માગ્યા મુજબ વર્ગીકરણ કરો. તેમાં આપણે જોઈએ કે નીચે આપેલા પ્રાણીઓનું તેમના કાન જોઈ શકાય છે અને કાન જોઈ શકાતા નથી તેમાં વર્ગીકરણ કરો. કાન જોઈ શકાય તેવા પ્રાણીઓ છે હરણ, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ભેંસ, હાથી. કાન ન જોઈ શકાય તેવા પ્રાણીઓ છે ડેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી, સાપ, ગરોળી અને બતક. ત્યારબાદ પ્રશ્ન બીજો છે નીચે આપેલા પ્રાણીઓનું ચામડી પર વાળવાળા અને ચામડી પર પીછાવાળા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. એમાં આપણે જોઈએ ચામડી પર વાળવાળા પ્રાણીઓ છે બકરી, હાથી, ઉંદર, કૂતરો, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ અને ગાય. ચામડી પર પીછાવાળા પ્રાણીઓમાં આવશે ચકલી, કબૂતર, બતક, કાગડો, મોર અને મરઘી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ નીચે આપેલા પ્રાણીઓનું બચ્ચાને જન્મ આપતા અને ઈંડા આપતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ છે બકરી, હાથી, ઉંદર, કૂતરો, બિલાડી, ભેંસ, ભૂંડ અને ઊંટ. ઈંડા આપતા પ્રાણીઓમાં આવશે ડેડકો, ચકલી, કબૂતર, બતક, કાગડો, મોર, મરઘી અને ગરોળી. ત્યારબાદ 10મો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ લખો. પેલું છે કે નીચેના પ્રાણીઓને ઓળખી તેના નામ લખો અને જણાવો કે તેમના કાન દેખાય છે કે નહીં. પેલું ચિત્ર છે મોર, બીજું ચકલી, ત્રીજું પોપટ, પછી કાગડું, મરઘી, બતક, ડેડકું અને મગર. બીજો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 10માં પેટા પ્રશ્ન 1માં દર્શાવેલા પ્રાણીઓ કાન ધરાવે છે હા કે ના. તો કે હા. ત્રીજો પ્રશ્ન છે માગ્યા મુજબ 3 નામ લખો. મિશ્રાહારી પ્રાણીઓમાં કૂતરો, બિલાડી, ઉંદર અને બતક. શાકાહારીમાં ગાય, ભેંસ, બકરી, હાથી અને ઊંટ. માંસાહારીમાં વાઘ, સિંહ, દીપડો, વરુ અને શિયાળ. ચોથો પ્રશ્ન છે મને ઓળખો. એમાં પહેલું હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું. વાઘ. હું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છું. એમાં મોર આવશે. અને ત્રીજું હું પાલતુ પ્રાણી છું અને હું ઘરની ચોકી કરું છું.
જવાબ આવશે કૂતરો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5નો છે કે નીચે આપેલા પ્રાણીઓના નામની સામે તેમના દેખાવના આધારે ખાનામાં રાઈટની નિશાની કરો. તેમાં બકરી છે તો કાન દેખાતા હોય, ચામડી પર વાળ હોય. બીજું હાથી, એના પણ કાન દેખાતા હોય અને ચામડી પર વાળ હોય. ચકલી, કાન દેખાતા નથી અને ચામડી પર પીછા હોય. કબૂતર, કાન દેખાતા નથી અને ચામડી પર પીછા હોય. ઉંદર, કાન દેખાય છે અને ચામડી પર વાળ છે. બિલાડી, એના પણ કાન દેખાય છે અને ચામડી પર વાળ છે. ભેંસ, એના પણ કાન દેખાય છે અને ચામડી પર વાળ છે. ત્યારબાદ બતક, કાન ન દેખાય અને ચામડી પર પીછા છે. દેડકું, કાન ન દેખાય પ્રાણીમાં કાન દેખાતા. કાગડો, એમાં કાન દેખાતા ન હોય અને ચામડી પર પીછા હોય. મોર, કાન દેખાતા ન હોય, ચામડી પર પીછા હોય. ભૂંડ, કાન દેખાતા હોય અને ચામડી પર વાળ હોય. મરઘી, કાન દેખાતા ન હોય અને ચામડી પર પીછા હોય. ઊંટ, કાન દેખાતા હોય અને ચામડી પર વાળ હોય. ગરુડી, કાન દેખાતા ન હોય. ગાય, કાન દેખાતા હોય અને ચામડી પર વાળ હોય.